મિત્રો હવે આપણે ધોરણ 9 ગણિતની અંદર પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ એના આ વિડિયોની અંદર આપણે જોઈશું વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ। મિત્રો પ્રાથમિક શાળાની અંદર તમે પૂર્ણાંક સંખ્યાઓ ધન ઋણ સંખ્યાઓ એને સંખ્યા રેખા પર નિરૂપણ કરતા શીખી ગયા। 8મા ધોરણની અંદર સમય સંખ્યા અપૂર્ણાંક સંખ્યાઓ 2 પંચમાંશ 7 તૃતીયાંશ 2 પૂર્ણાંક 1 ચતુર્થાંશ આવી સંખ્યાઓ છે એનું સંખ્યા રેખા પર નિરૂપણ કરતા શીખી ગયા છો। હવે આ બધી સમય સંખ્યાઓની વાત થઈ। હવે આપણે 9મા ધોરણની અંદર અસમય સંખ્યા જેમ કે આપણે આગળ જોઈ ગયા આગળના વિડિયોમાં વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે। તો અસમય સંખ્યા છે એનું આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરવું છે। તો એના માટે સૌથી પહેલા આપણે એક સંખ્યા રેખા દોરીશું। મિત્રો સંખ્યા રેખા છે આ રેખા આપણે L નામ આપી દઈએ। તો સંખ્યા રેખા આપણે ભણીને આવ્યા છીએ કે એમાં વચ્ચે શૂન્ય હોય, ડાબી બાજુ ઋણ સંખ્યા હોય, જમણી બાજુ ધન સંખ્યા હોય। તો અહીંયા આપણે ધારીએ અહીંયા શૂન્ય છે। હવે સૌથી પહેલા સંખ્યા રેખા પર શૂન્યને સંગત બિંદુ O પસંદ કરવાનું છે, એટલે આ O બિંદુ છે। આ O બિંદુ છે, આ એને સંગત સંખ્યા છે શૂન્ય। હવે ત્યારબાદ યોગ્ય એકમ પસંદ કરી એટલે એક એકમ બરાબર તમારી પાસે જે પ્લાસ્ટિકની સ્કેલ હોય છે ફૂટપટ્ટી, તો એમાં બે બાજુ અલગ અલગ માપ હોય છે। એક બાજુ 1 થી 15 લખેલા હોય છે, 1 થી 15 અંક, તો એ મિત્રો એ સેન્ટીમીટર માપ ગણાય। બીજી બાજુ 1 થી 6 લખેલા હોય છે, ઇંચ ગણાય। તો તમે કમ્પેરિઝન કરશો તો 1 ઇંચ બરાબર લગભગ 2.5 સેન્ટીમીટર જો તમે સામસામે કમ્પેરિઝન કરશો તો તમને માપ જોવા મળશે। જેમ કે અહીંયા સ્કેલની અંદર આ મોટું માપ છે અને આ નાનું માપ છે। તો તમારી સ્કેલમાં પણ એવું હોય છે, એક બાજુ નાનું માપ હોય છે, એક બાજુ મોટું માપ હોય છે। આ સેન્ટીમીટર કે ઇંચ નથી, આ માપ જુદું છે। પરંતુ તમારી પાસે જે ફૂટપટ્ટી હોય છે કંપાસ બોક્સની અંદર, એમાં જે 15 લખેલા હોય છે 1 થી 15 સુધી એ સેન્ટીમીટર દર્શાવે છે। બીજી બાજુ તમે જોશો તો 6 સુધી હોય છે, માપ મોટું હોય, અંકો 6 સુધી હોય, એ ઇંચ દર્શાવે છે। તો આપણે અહીંયા યોગ્ય એકમ પસંદ કરવાનો છે, એટલે એક એકમ બરાબર 2 સેન્ટીમીટર લઈ શકાય, 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર લઈ શકાય અને 1 ઇંચ પણ લઈ શકાય। તો સૌપ્રથમ આપણે અહીંયા યોગ્ય એકમ પસંદ કરી OA બરાબર આ O બિંદુ છે, અહીંયા બાજુ A બિંદુ લેવાનું છે। A બિંદુ એવું લેવાનું છે જેથી OA બરાબર 1 એકમ થાય। મિત્રો 1 એકમનો અર્થ ફરી કહું છું કે તમારી સ્કેલ ઉપર જે નાનું માપ હોય છે એમાં 0 થી 4 સેમી છે, તો 4 સેમી તમે 1 એકમ તરીકે લઈ શકો। 3 સેન્ટીમીટર ને પણ 1 એકમ તરીકે લઈ શકાય। એવું ના લેવું હોય તો સામેની બાજુ અહીંયા 5 10 15 લખ્યા છે, તમારે 0 પછી 1 લખેલું હશે, એ 1 ઇંચ છે, તો 1 ઇંચને પણ તમે 1 એકમ તરીકે લઈ શકો છો। ખાસ સમજો તો O થી A બિંદુ આપણે 1 એકમ અંતર લેવાનું છે। O અહીંયા 1 એકમ બરાબર આ જે નાનું માપ છે એમાં 1 એકમ બરાબર 10 લઈ લઉં છું, આ 10 છે। શૂન્ય છે, આ શૂન્ય લખેલો છે, એને શૂન્ય ઉપર મૂકવાનું અને અહીંયા 10 છે, અહીંયા હું બિંદુ A લઈ લઉં છું, આ બિંદુ છે A। હવે મિત્રો આ માપ આપણે 1 એકમ લીધું છે। તમે સેન્ટીમીટર ગમે તેટલા લો છો, સેન્ટીમીટર આપણે નથી લખવાના। 4 સેન્ટીમીટર લીધા છે તો 4 સેન્ટીમીટર એટલે 1 એકમ જ ગણવાનું છે। તમે O થી 3 સેન્ટીમીટર પણ લઈ શકો, તો 3 સેન્ટીમીટર આપણે 1 એકમ ગણવાનું છે। તો આ O થી A બિંદુ 1 એકમ અંતરે છે અને આપણને ખબર છે કે સંખ્યા રેખા પર શૂન્યની જમણી બાજુએ 1 એકમ અંતરે કઈ સંખ્યા હોય તો 1 હોય। એટલે મિત્રો આ એક અને આ એક શું સૂચવે છે ખાસ સમજવાનું છે। તો આ 1 છે એ A બિંદુને સંગત સંખ્યા છે। સંખ્યા રેખા ઉપર જે આપણે A બિંદુ લીધું છે ત્યાં સંખ્યા 1 છે અને આ 1 છે
O અને A વચ્ચેનું માપ 1 એકમ છે. સમજાઈ ગયું? ઓકે. હવે આગળ યોગ્ય એકમ પસંદ કરી OA બરાબર 1 એકમ થાય તેવો બિંદુ એ સંખ્યા રેખા પર લો. હવે ત્યારબાદ એ જ રીતે આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ OAP રચવાનો છે. O અને A બિંદુ મળી ગયો, P બિંદુ લેવાનું છે. એ પણ કેવી રીતે લેવાનું છે? તો અહીંયા A થી 1 એકમ અંતરે બિંદુ P લેવાનું છે. A થી 1 એકમ, અહીંયા 1 એકમ લીધું છે, અહીંયા પણ 1 એકમ લેવાનું. અને મિત્રો 1 એકમ એટલે આપણે 10 ગણ્યું હતું. અહીંયા આપણે ઉપર જતો રહે છે એટલે થોડું માપ ઓછો કરી દઈએ છે. 8 કરી દઈએ. 1 એકમ બરાબર 8 લઈ લઈએ. કોઈ પણ માપ લઈ શકાય મિત્રો, પહેલા તમને સમજાવીએ. અહીંયા આપણે 1 લઈ લઈએ. તો હવે આ એક એકમ છે તો A થી P પણ 1 એકમ લેવાનું છે, પણ કાટખૂણો બને એવી રીતે. તો અહીંયા આપણે ફૂટપટ્ટી ઉપર જે 8 લખેલા છે એને A બિંદુ આગળ ગોઠવીએ તો અહીંયા આપણે P બિંદુ લઈ શકીએ અને આને જોડી દઈએ. તો અહીંયા બિંદુ આવશે P. હવે આ કાટકોણ ત્રિકોણ બની ગયો અને આપણે O ને P સાથે જોડી દઈએ એટલે કાટકોણ ત્રિકોણ બની જશે. આ કાટકોણ ત્રિકોણ બની ગયો. મિત્રો આ 1 એકમ લીધું છે, આ પણ 1 એકમ જ છે એટલે અહીંયા પર આપણે 1 લખીશું. તો હવે યોગ્ય એકમ પસંદ કરી OA બરાબર 1 એકમ થાય તેવો બિંદુ A સંખ્યા રેખા પર લીધો. અહીંયા આપણે એક મુદ્દો વધારાનો લખી દઈએ છીએ જેથી તમને પણ સરળતા રહે. AP બરાબર 1 એકમ થાય તેવો બિંદુ P રેખા L ની ઉપર લો. એટલે AP બરાબર 1 એકમ થાય તેવો બિંદુ આપણે P રેખા L ની ઉપરના ભાગમાં લીધો છે. પણ ધ્યાન એ રાખવાનું કે તમે મિત્રો આ રીતે મૂકી દો ફૂટપટ્ટીને, અહીંયાથી 8 થી અહીંયા મૂકી દો તો પણ 1 એકમ ગણાય, પણ આ કાટકોણ નહીં બને, આ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે રેખા L સાથે કાટખૂણો બને એ રીતે આપણે બિંદુ P પસંદ કર્યું. તો હવે અહીંયા OAP કાટકોણ ત્રિકોણ બની ગયો જેમાં OA 1 એકમ છે, AP પણ 1 એકમ છે અને આ OP છે એ કર્ણ છે. તો ત્રિકોણ OAP માં પાયથાગોરસના પ્રમેય મુજબ, પાયથાગોરસનો પ્રમેય આપણે જોઈ ગયા કે કર્ણનો વર્ગ એટલે અહીંયા કર્ણ OP છે, OP નો વર્ગ બરાબર OA સ્ક્વેર પ્લસ AP સ્ક્વેર થાય. હવે OA છે 1 એકમ તો અહીંયા 1 નો સ્ક્વેર, AP બરાબર 1, 1 નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર 1, 1 નો સ્ક્વેર 1, તો 1 પ્લસ 1 2 થયા, OP સ્ક્વેર 2 થયા, તો OP બરાબર 2 નું વર્ગમૂળ ના મળે પરંતુ વર્ગમૂળ 2 તો લખી શકાય. એટલે OP ની લંબાઈ થઈ વર્ગમૂળ 2. તો આટલું તો તમે સમજી ગયા છો. ફરી એકવાર સમજાવું છું. પહેલા આપણે સંખ્યા રેખા L દોરી, એની પર શૂન્ય લીધી, શૂન્યને સંગત બિંદુ A પસંદ કર્યો. ત્યારબાદ O થી A 1 એકમ અંતર લેવાનું છે. 1 એકમ એટલે 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અથવા તો 1 ઇંચ પણ લઈ શકાય. તો આપણે 1 એકમ અંતરે બિંદુ A લીધો. અહીંયા મેં 1 એકમ અંતર એટલે 8 માપ લીધો છે, 8 એકમ લીધો છે. તો અહીંયા તમે 3 સેમી, 4 સેમી અથવા તો 1 ઇંચ પણ લઈ શકો. ત્યારબાદ AP બરાબર 1 એકમ થાય તેવું બિંદુ P રેખા L ની ઉપરના ભાગમાં લીધું, પરંતુ અહીં કાટખૂણો બને એ ખાસ જરૂરી છે. હવે ત્યારબાદ અહીંયા આપણે એટલું લખી દઈએ AP બરાબર 1 એકમ થાય તેવું બિંદુ P રેખા L ની ઉપર લો જેથી PA લંબ L થાય. રેખાખંડ PA છે એ L ને લંબ થાય. આપણે લખી દઈએ એટલે રેખાખંડ PA L ને લંબ થાય. હવે પાયથાગોરસના પ્રમેય મુજબ OP સ્ક્વેર = OA સ્ક્વેર પ્લસ AP સ્ક્વેર. તો OA બરાબર 1, AP બરાબર 1, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 1 પ્લસ 1 2, એટલે OP સ્ક્વેર બરાબર 2, તો OP બરાબર વર્ગમૂળ 2. તો અહીંયા મિત્રો આપણને OP ની કિંમત મળી વર્ગમૂળ 2. હવે શું કરવું છે ધ્યાન રાખજો, પરિકર છે આપણી પાસે, આ પરિકર છે એને O બિંદુ પર મૂકવાનું છે અને OP જેટલી લંબાઈ લેવાની છે. હવે OP જેટલી લંબાઈ લઈ
અને P ઉપરથી ચાપ દોરવાની છે. મિત્રો તમે જોઈ શકો છો આ OP ની લંબાઈ અને આ લંબાઈ, આ બિંદુને નામ આપી દઈએ છીએ આપણે B. તો OP ની લંબાઈ અને OB ની લંબાઈ એક સરખી છે, તમે જોઈ શકો છો. તેનો અર્થ એ થયો OP ની લંબાઈ વર્ગમૂળ 2 છે તો OB ની લંબાઈ પણ વર્ગમૂળ 2 થાય. એટલે એનો અર્થ એ થાય કે B બિંદુ છે, B બિંદુ એ O થી √2 એકમ અંતરે છે. મિત્રો સમજાય છે? OP વર્ગમૂળ 2 છે તો OB માપ પણ વર્ગમૂળ 2 થયું. આ માપ વર્ગમૂળ 2 થયું. OP અને OB સરખા છે. હવે એનો અર્થ એ થયો કે O બિંદુથી B બિંદુ વર્ગમૂળ 2 એકમ અંતરે છે. હવે આપણે જોયું તો કે 0 થી 1 એકમ અંતરે આ 0 છે, એનાથી 1 એકમ અંતરે 1 આવે, 2 એકમ અંતરે 2 આવે, 3 એકમ અંતરે 3 સંખ્યા આવે. તો 0 થી વર્ગમૂળ 2 એકમ અંતરે વર્ગમૂળ 2 સંખ્યા મળે. એટલે એનો અર્થ એ થયો કે B ને સંગત સંખ્યા આપણને મળશે વર્ગમૂળ 2. મિત્રો સમજી ગયા છો? OP વર્ગમૂળ 2 છે તો OB પણ વર્ગમૂળ 2 થયું. એનો અર્થ એ થાય કે 0 થી B બિંદુ, O બિંદુથી B બિંદુ વર્ગમૂળ 2 એકમ અંતરે છે. એટલે કે 0 થી વર્ગમૂળ 2 એકમ અંતરે આપણને વર્ગમૂળ 2 સંખ્યા મળે. તો આ સંખ્યા રેખા ઉપર આપણને વર્ગમૂળ 2 સંખ્યા મળી. હલો. તો મિત્રો વર્ગમૂળ 2 આપણે સંખ્યા રેખા ઉપર આ રીતે દર્શાવી શકીએ. હવે આપણને વર્ગમૂળ 3 દર્શાવવાનું કીધું હોય. પ્રશ્ન 2 છે વર્ગમૂળ 3 ને સંખ્યા રેખા પર દર્શાવો. આ પ્રશ્ન 2 કે 3 ગુણમાં પૂછાતો હોય છે. આ રીતે મુદ્દા સાથે લખવાનો હોય. હવે અહીંયા આપણે પાયથાગોરસ પ્રમેય મુજબ OP બરાબર વર્ગમૂળ 2 મળી ગયું. પહેલા આના મુદ્દા આપણે પૂરા કરી દઈએ. હવે OP બરાબર વર્ગમૂળ 2 મળ્યા પછી મિત્રો આપણે શું કર્યું? O ને કેન્દ્ર લઈ OP જેટલી ત્રિજ્યાની ચાપ દોરી. O ને કેન્દ્ર લઈ OP જેટલી ત્રિજ્યાની ચાપ દોરી જે રેખા L ને O ને કેન્દ્ર લઈ OP જેટલી ત્રિજ્યાની ચાપ દોરી જે રેખા L ને બિંદુ B માં છેદે. B બિંદુ મળી ગયું તો મિત્રો આપણે લખી શકીએ બિંદુ B ને સંગત સંખ્યા વર્ગમૂળ 2 છે. તો આ રીતે B ને સંગત સંખ્યા આપણને મળી ગઈ વર્ગમૂળ 2. હવે આગળ તમે સમજો છો વર્ગમૂળ 3 આપણે લેવા છે. તો વર્ગમૂળ 3 માટે શું કરીશું એ તમને અહીં મૌખિક સમજાવું છું. તમારે ઘરેથી જાતે કરવાનું છે. વર્ગમૂળ 3 માટે વર્ગમૂળ 2 સુધીની વિધિ આટલી કામ તો કરવું જ પડશે. હવે આપણે વધારાનું એક કામ કરવાનું છે કે જેમાં અહીંયા B બિંદુ છે એ B બિંદુ આગળ મિત્રો સમજો વર્ગમૂળ 2 પછી વર્ગમૂળ 3 મળે, સીધું વર્ગમૂળ 3 મળશે નહીં. તો B બિંદુ આગળ ફરી આપણે 1 એકમ લંબાઈનો રેખાખંડ દોરવાનો છે. B બિંદુ આગળ અને અહીંયા બિંદુ લઈએ Q. આ પણ 1 એકમ લીધો છે આપણે. તો બીજો કાટકોણ ત્રિકોણ બની જશે. અહીં આપણે Q ને O સાથે જોડી દઈએ. આ Q ને O સાથે જોડી દીધા. તો મિત્રો હવે આપણે ત્રિકોણ OBQ યાદ રાખવાનું છે. ફરી એકવાર સમજી લેજો. હવે અહીં આપણે ત્રિકોણ OBQ તમે અલગ સમજી શકો એટલા માટે રેડ પેનથી દોર્યો છે. ત્રિકોણ OBQ ધ્યાનમાં લેવાનો છે. તો હવે આગળ એક મુદ્દો આપણે ઉમેરવાનો થશે. આ તો કામ એકનું એક કરવાનું જ છે. હવે આગળનો મુદ્દો આવશે. આગળનો મુદ્દો શું લખીશું? BQ બરાબર 1 એકમ થાય તેવું બિંદુ Q. મિત્રો આટલું કામ તો કરવાનું જ છે. આગળ અહીંથી વધારાનું કામ કરવાનું છે. BQ બરાબર 1 એકમ થાય તેવું બિંદુ Q રેખા L ની ઉપર લો.
જેથી બીક્યુ લંબ એલ થાય. હવે ફરી મિત્રો આપણે કાટકોણ ત્રિકોણ OBQ બની ગયો છે. તો OBQ ની અંદર પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. તો હવે અહીંયા જગ્યા નથી એટલે હું આ ગણતરી છે અહીંયા પૂછી નાખું છું. તો અહીંયા ત્રિકોણ OBQ એમાં કર્ણ આવશે OQ એટલે OQ સ્ક્વેર બરાબર OB સ્ક્વેર પ્લસ BQ સ્ક્વેર. મિત્રો OB હવે આપણી પાસે √2 છે. OB ની લંબાઈ છે √2 અને BQ છે 1. તો √2 નો સ્ક્વેર 2, 1 નો સ્ક્વેર 1, 2 + 1 3, OQ બરાબર વર્ગમૂળ 3. OQ સ્ક્વેર બરાબર 3 થાય તો OQ બરાબર વર્ગમૂળ 3 થાય. એટલે રેખાખંડ OQ ની લંબાઈ અહીંયા મિત્રો મળશે આપણને વર્ગમૂળ 3. તો હવે OQ ની લંબાઈ વર્ગમૂળ 3 મળી. તો હવે આપણે ફરીથી આગળની જેમ O ને કેન્દ્ર લઈ OQ જેટલી ત્રિજ્યાની ચાપ દોરીશું. જે રેખા L ને છેદે તમે જોઈ શકો છો O થી Q જેટલી ત્રિજ્યા લીધી છે આપણે અને એક ચાપ દોરી છે જે રેખા L ને છેદે છે. રેખા L ને છેદે છે ત્યાં આપણે બિંદુ નામ આપી દઈએ C. હવે OQ ની લંબાઈ વર્ગમૂળ 3 છે તો OC ની લંબાઈ પણ વર્ગમૂળ 3 થાય એવું આપણે કહી શકીએ. OC ની લંબાઈ વર્ગમૂળ 3 છે નો મતલબ 0 થી O થી C બિંદુ વર્ગમૂળ 3 એકમ અંતરે છે એટલે C ને સંગત સંખ્યા થશે વર્ગમૂળ 3. તો આ રીતે વર્ગમૂળ 3 આપણે મેળવવું હોય તો પહેલા વર્ગમૂળ 2 મેળવવું પડે ત્યારબાદ વર્ગમૂળ 3 મેળવવું પડે. આગળનો એક મુદ્દો છે એ તમારે જાતે લખી દેવાનો છે. આ રીતે O ને કેન્દ્ર લઈ OQ જેટલી ત્રિજ્યાની ચાપ દોરી જે રેખા L ને C બિંદુમાં છેદે માટે C ને સંગત સંખ્યા વર્ગમૂળ 3 છે. O ને કેન્દ્ર લઈ OQ જેટલી ત્રિજ્યાની ચાપ દોરી જે રેખા L ને C બિંદુમાં છેદે માટે C ને સંગત સંખ્યા વર્ગમૂળ 3 છે. તો આ રીતે આપણે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 આવી સંખ્યાઓ સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. મિત્રો આ સિવાય પણ બીજી ઘણી બધી સંખ્યાઓ છે જેને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની હોય છે. તો આ રીતે મુદ્દાસર ઘણી વખત 2 ગુણમાં પૂછાય. મિત્રો આવું માત્ર એવું પૂછાય કે વર્ગમૂળ 2 કે વર્ગમૂળ 3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો. 2 ગુણમાં પૂછાય તો માત્ર આકૃતિ દોરવાની અને ગણતરી કરવાની હોય છે. આ મુદ્દા લખવાની જરૂર પડતી નથી. અને 3 ગુણમાં પૂછાય તો આ રચના પણ દોરવાની છે અને મુદ્દા પણ લખવાના હોય છે. મિત્રો ત્રીજી સંખ્યા છે વર્ગમૂળ 5. તો આપણે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 જોઈ ગયા. તો વર્ગમૂળ 5 મેળવવા હોય તો એ જ ક્રમમાં આગળ જે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 4, વર્ગમૂળ 5 પણ મળી શકે. પરંતુ વર્ગમૂળ 5 આપણે સીધા જ મેળવવા હોય તો પણ મળી જાય. વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 4 લેવાની જરૂર નથી. તો એના માટે મિત્રો સૌથી પહેલા આપણે અહીંયા રેખા L પર O થી A બિંદુ 2 એકમ લેવું પડશે. તો પહેલા આપણે 2 એકમ લઈ લઈએ. હવે જ્યારે 2 એકમ લેવાનું થાય ત્યારે અહીંયા આગળ આપણે 1 એકમ બરાબર 8 માપ લીધું હતું. તો 2 એકમ એટલે 16 થાય. આ ખાસ યાદ રાખવાનું છે. અહીંયા 1 એકમ બરાબર 8 માપ લીધું હતું તો 2 એકમ બરાબર 16 થાય. એટલે O થી A બિંદુ 2 એકમ અંતરે છે એટલે કે 0 થી 2 એકમ અંતરે આપણને સંખ્યા 2 મળે. 0 થી 1 એકમ અંતરે 1 મળે તો 2 એકમ અંતરે 2 મળે. એ જ રીતે અહીંયા ઉપર આપણે 1 એકમ લેવાનું છે. અહીંયા આપણે 1 એકમ લઈશું. અહીંયા બિંદુ આવશે P. આ 1 એકમ. આ કાટકોણ ત્રિકોણ બની ગયો. હવે P બિંદુને A બિંદુ સાથે જોડી દઈએ. તો મિત્રો આ રચના તમને આપેલી છે. અંદર મુદ્દા પણ આપેલા છે. તો સૌથી પહેલા સંખ્યા રેખા પર શૂન્ય ને સંગત સંખ્યા O પસંદ કરો. યોગ્ય એકમ પસંદ કરી OA બરાબર આ 2 એકમ માપ છે. O થી A 2 એકમ છે. OA બરાબર 2 એકમ થાય તેવો બિંદુ A સંખ્યા રેખા પર લો.
ત્યારબાદ AP બરાબર 1 એકમ થાય તેવું બિંદુ P લો, જેથી P રેખા એની ઉપર હોય ને P એ લંબ L થાય. આ રેખાખંડ P એ L ને લંબ હોય. હવે પાયથાગોરસના પ્રમેય મુજબ OA સ્ક્વેર OP સ્ક્વેર બરાબર OA સ્ક્વેર પ્લસ AP સ્ક્વેર. OA મિત્રો 2 એકમ છે, AP છે 1 એકમ, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, OP સ્ક્વેર બરાબર 5. તો માટે OP બરાબર વર્ગમૂળ 5. એટલે રેખાખંડ OP ની લંબાઈ થઈ મિત્રો વર્ગમૂળ 5. હવે રેખાખંડ OP ની લંબાઈ મળી ગઈ તો આગળની બે રચનાઓની જેમ O ને કેન્દ્ર લઈ OP જેટલી ત્રિજ્યાની ચાપ દોરી દેવાની છે. OP જેટલી ત્રિજ્યાની ચાપ દોરી દઈએ, જ્યાં છેદે ત્યાં બિંદુ B નામ આપી દઈશું. હવે અહીંયા આગળ સમજાવ્યું એમ કે OP ની લંબાઈ વર્ગમૂળ 2 છે તો OB ની લંબાઈ પણ વર્ગમૂળ 5. OP ની લંબાઈ વર્ગમૂળ 5 છે તો OB ની લંબાઈ પણ વર્ગમૂળ 5 છે. એનો અર્થ એ થયો કે O બિંદુથી B બિંદુ વર્ગમૂળ 5 એકમ અંતરે છે. તો 0 થી વર્ગમૂળ 5 એકમ અંતરે કઈ સંખ્યા મળે? તો વર્ગમૂળ 5. એટલે B ને સંગત સંખ્યા મળી આપણને વર્ગમૂળ 5. તો આ રીતે O ને કેન્દ્ર લઈ OP જેટલી ત્રિજ્યાની ચાપ દોરો જે રેખા L ના B બિંદુમાં છેદે, માટે B ને સંગત સંખ્યા વર્ગમૂળ 5 છે. તો મિત્રો આ રીતે વર્ગમૂળ 5 લેવા માટે આપણે નીચે 2 એકમ અને ઉપર 1 એકમ લેવું પડે. એવું પણ બની શકે નીચે 1 એકમ અને ઉપર 2 એકમ લો. તમે નીચે 1 એકમ લઈ ઉપર AP 2 એકમ પણ લઈ શકાય. ટૂંકમાં એક માપ 1 એકમ અને બીજો 2 એકમ લઈ અને આપણે સીધો વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. તો આજે જે રચનાઓ સમજાવી છે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 એ મુદ્દા સાથે તમારે ઘરેથી દોરવાની છે.